રામ રામ, જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ। હાલો વિડીયો અત્યારમાં ચાલુ કરી દીધો। હજી જો શાક બનાવ્યું ભીંડાનું અને લોટ સારું છે, રોટલા બાકી છે। છોકરા વહેલા ભણવા થોડું વહેલું બનાવવું પડે તો રાજુ તો 8 ઉપર 3 ટીકર જાય, નક્કી 7 વાગે વેજાય 2-3 દી થાય। અને આજથી તો એની પરીક્ષા ચાલુ થઈ એટલે એવું ત્યાં થાય ઘરમાં। હું તો લોટ સારું બેઠ બીજું કામ પછી નિરાયથી હરવા કરશું। અને વેનના બધા આમ તો બાપા સુરનગર જવાના ને હારાને દવા ચાલુ એટલે એ સુરનગર યાદ હશે, મનસાની યાદ આવશે, કરીશું ન કરવા જાય અહીંયાથી છોકરા દે યાદ હશે બે આવીશું। હાલો વિડીયો બના રહેજો, આગળ વિડીયો જોતા રહેજો। કામ બામ બધું કરવા રહી નક્યા ત્યાં પછી મેકવા દાવાની। રામ રામ, જય માતા, જય શ્રી કૃષ્ણ। આજમાં વહેલું જવાનું કે મારી પરીક્ષા હે ને એટલે નિશાળ નક્કી તો હાલો જો પરીક્ષા હે એટલે વહેલી જાય। અને આપણે જે લોટ બાંધી રહ્યા છીએ અને આજે વાતાવરણ વાદળ સાંજ આવું વાદળા જેવું છે। જો સુરત દાદા ઉગ્યા હતા ને પાછા વાદળામાં જો આડો આવી ગયા વાદળા। હાલો નક્કી તો હાલતી થઈ જઈ। જો હમણાં આવશે તાર બાપુને ભેંસ ધોવાની ઘડીક રહે ને। હા ના ઓ વારી હા પછી થઈ ગયા। અને આજ તો હોય ને રાજુ ને કાયમ 8 વાગે બસાવવાનું, આજે ખબર નથી વહેલી બસ વધી 7 ને 2 એ ભણવા નથી થયો તો બીજું બધું કામ કરવા રહ્યું ને રાજુ વહી જાવ જો નીંદવા, મારે જવું છે। અને અત્યારમાં માલ ઢૂરને જો રાજુએ નિર્ણય કરવા રહી ને પોદરા નાખી દીધા અને સિરાઈને 2 માં દીકરો નવરા થઈ ગયા। હવે અમે હે ને 2 હાલાજી ખડીને હાલ નવરા હોય આપણે 2 નીંદવાનું ચાલુ કરી એટલા કલમાં 4 રાજુ દાંતડી કહેતો તું હારે અને રાજન બાપુ જે મોટરસાઇકલ ગામમાં દેવાનું દૂધ ભરવા મારા હારા દવાખાના જવાનું હજી આવ્યા નથી, આવશે ખરા। આમાં એવું બહુ ખડ નથી એટલે ઘરમે આટો મારો આમ ચાલુ કરી જો આમાં તલાવડા થઈ ગયા ના ધરોડીને ગુંડા હતા ને દવા છાંટતી હતી રાજુ ચાલુ કરી દીધી। ધરોડી ન ખોદવી એટલે હવે માલ પાવાનું થાય ને ત્યાં લગી બીજું કંઈ કામ નહીં। હવે રાજુને હાલ આપણે બી જેટલું નીંદાય એટલું ઓછું, 1 હરી 2 હરિયા આમ તો પછી તડકો થાય એટલે પછી ન નીંદાય એટલે ઘડી કતારમાં નીંદી કે હું રાજુ જો નીંદવા આવ્યા નહીં કીધા હજી પરીક્ષા દેવા રાજુ બાપુ આવ્યા નથી, આવશે એટલે એ આવશે ઘડીક નીંદવા। અને પાણી મોટરે ચાલુ છે, રજકમ જાય પાણી, બીજા તલબલ તો હજી પાવાના નહીં। તો લગભગ હે ને 2:30 વાગ્યાના અઠવાડિયામાં પાછી એટલે પછી રાતનું અઠવાડિયું વારું ન પડે, રાતે પાણી વારું પડે। તો હાલો વિડીયો બના રહેજો ને આગળ વિડીયો જોતા રહેજો। આમ નીંદવા માંડી રાજુ જો માર વહી ગયો હોત માર સાઈડ લઈને મૂકીને અડધેથી રાજન બાપુ લેવરો આવ્યા આપણે નીંદવા અરે ચાલુ કરી દઈએ ચાલુ કર્યું છે। જો કે ખડ તો કણજરો એક છે, આમાં બહુ ખડ નથી, મોટું છે, 2-4 દી નીંદશું તો નીંદી જશે। ખાતર નાખીને પાયા છે, એકવાર ખાતર નાખવાનું ના હારા થઈ જાય, ઓલા કરતા આગેતરા કરતા પા હારા આવી જાય। એમાં જો 2 હરિયા પી ગયા ને મોટા પારા આવી ગયા સહી કરીને પાયા હતા। હા કેમ થાય પાણી પાય તો કેટલાક વધે એટલે જો કે તલને તો પાણી ફૂલો જ જોઈ, ઓછા પાણી ન હાલે। કેમેરો સેટો આવે પેલા આમ હરકત છે, તલને પાણી તો બહુ જ જોઈ, થોડાક આવડા થઈ ગયા પછી 1 ધારું પાણી જોઈ એટલે આપણે જો એક જણો પાણી વાળવામાં જોઈએ 1 ધારું હા જોઈએ દી હોય। હાલો ત્યારે મને નીંદવા જો રાતનું તલ પાઈ દેવા હે પણ હે ને 2:30 વાગ્યાના અઠવાડિયામાં બધા તલ પાઈ દેવા આ ઓલા 2 એટલે આપણે રાતનો વારો બેઠવો ન પડે ને અમારે બેન હવાર લઈ જાગવું હોય કાર એકલા જો પાણી વરે નહીં 1.5 ગાનું ચડાવીને એટલે પી હટરે એટલે 2:30 વાગ્યાના અઠવાડિયામાં જ વારવું હોય। હાલો મંડી ઘડીક નીંદવા જઈએ, 2 હરિયા લઈ લઈએ, માલ બાલ પછી પાઈશું આપણે। રાજુ વહી ગયો આગળ લેવરા 1-2 પાયા હે રાજન બાપુએ અને 1-2 કોરા એવી રીતે પાઈ એમ કેમ પાઈ જો આઈનકોર પાયેલા વચમાં પીડા હે। હાલો ત્યારે મંડી નીંદવા હાલો ત્યારે ઋતિક વી આવ્યો તો હા મંડો આઈને તરત ધરાક ખાવા એલા તારા આરતી લાવ્યો કે મારા આરતી લાવ્યો મજા આવી જો કેવી સરસ ધરાક હે મજા આવી લ્યા
હે મામાને કીધું હાલ લાગતું તું તે તું મેસપાલને મારતો જ કેમ? એટલે મારેલો હે આને મારેલો હે ઋતિકને મારેલો. હા હા બધે મારેલો જો આ માર્યો તો હે હાલો 10:30 જેવું થયું હે. બાપા છોકરીએ મોટરસાઇકલ મૂકતા ગયા હતા ને અહીંયા છોકરી વ્યાયા ને કોઈ મોટરસાઇકલ લેતા આયા ને વ્યાયા. હે તાર મમ્મી મારતા તાર મમ્મી મારતા તાર પપ્પા એ મારતા હતા હા મનસુડી કે મારતી તા. હે કોણ મારતું એ કોણ મારતું? મનસુડી મારતી હતી? ક્યાં કણ માર્યું તું? ક્યાં કણ માર્યું તું? આયા પેલા નાખ દેવાની હાલો વ્યાયા જો માલ હારતી રચકો અત્યારમાં રચકો વાળી લે ને એટલે બે હરિયા પાવાના એ કરી દે કે હાનું આપણે ઋતિકા હા હા ઈ નીમ થતો છે હું કીધું ને વહી ગયો. હાલો બપોર સડી ગયા અને આપણે જે રીંગણી સોંપી હતી તમે જોઈ જશે એમાં હું આટલા રીંગણા ઉતારી આવી તો એક બે વાર મનસાને ઘીરે શાક કરે પણ આપણે વિડીયો નથી બનાવ્યો. જો આવા રીંગણા થાય મારે બનાવવું હતા જોવા જઈ તે હતા હજી તો નાના નાના હે ને બધા ન તોડ્યા બપોરે 2 કિલો હવારી તો પીણાને બનાવી દે બપોરે આપણે પિયર રોડ કરી છે હા કઈ ના નાખી દવાઈ નહીં કઈ નહીં મસાલો ઉનાળું રીંગણા મસ્તી ના થાય જો તમને દેખાડું જો આટલું હોય એટલે એમાં શાક થઈ રહેશે હે ને હાલો મોરવાનું ચાલુ કરી દઈએ. હાલો શાક બની ગયું જો કેવું અસલ જ બન્યું મસ્તી. સાસ ન નાખીએ આપણે એટલે કડક લાગે તો સાસ નાખો ને એટલે શાક મોર પડી જાય ને આવું રસદાર ન થાય આવું ફોડવા ધોયા હોય ને એવું થઈ જાય. રાજન બાપુએ ખાવાનું ચાલુ કરી દીધું. આપણે હવાનું ભીંડાનું શાક ખાઈએ હા એમને ભીંડાનું બહુ ભાવે. ભીંડાનું હોય તો હવે બીજું ન કરું પેલા ભીંડાનું શાક ખાઈ નાખું અને પછી આપણે ઘરની વાડે ભીંડાનું શાક ખાઈએ કેવું હા પછી આપણે કઈ આવું અને રોટલા તો આપણે સવારે બનાવ્યા હતા અને નક્કી નિશાળેથી આવીને તરત જ એ ખાઈને જઈએ આવે ત્યારે ખરી રાજુ ના આવ્યો એ આવશે એટલે ખાઈને આવીને ખાઈ લેશે. બે ભેગું ગામમાં માસીને આવ્યા ને તે બે ઋતિકા રબડવાથી બે તો હાલો બપોરો કરવા બોલે એના શાક ને ઠંડી ઠંડી છાશ ને દહીં થોડુંક રહેવા દીધું થોડું ઋતિ ખાય તો ના મેં ખાધું સવારે એને આપીને રાખ્યું હતું તમારે તો તમે સવારે ન ખાધું તો હાલો બપોરો કરી લેવી.